ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે સાયન્સમાં ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો એમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશે આપણે અત્યાર સુધી 4 રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો, એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર જોયા. તો ફરી આપણે મિત્રો યાદ કરી લઈએ કયા કયા 4 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કર્યો. તો સૌપ્રથમ આપણે સંયોગીકરણ પ્રક્રિયાનો અભ્યાસ કર્યો, ત્યારબાદ આપણે વિઘટન પ્રક્રિયાનો અભ્યાસ કર્યો, ત્યારબાદ આપણે વિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. હવે છેલ્લી રાસાયણિક પ્રક્રિયા છે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા શું છે એ આપણે સમજીએ. તો પહેલા તો ઓક્સિડેશન શું છે અને રિડક્શન શું છે એને આપણે અલગ અલગ સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે જે લખ્યું છે હું વાંચું છું, તમે સમજો. પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે તો એ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. એકદમ સિમ્પલ વ્યાખ્યા છે. ઓક્સિડેશન એટલે ઓક્સિજન મેળવે, ઓક્સિજન ઉમેરાય છે એની અંદર, અને સામે આપણે એવું કહી શકીએ કે જો હાઇડ્રોજન દૂર થાય તો પણ એ ઓક્સિડેશન છે. એટલે કે ઓક્સિજન ઉમેરાય એટલે ઓક્સિડેશન. આ વાત આપણે યાદ રાખવાની છે. હવે ઓક્સિડેશન, ઓક્સિજન ઉમેરાય છે તો હાઇડ્રોજન દૂર થાય. તો ઓક્સિડેશનની વ્યાખ્યા બે પ્રકારે આપણે યાદ રાખી શકીએ. ઓક્સિજન ઉમેરાય તો એને ઓક્સિડેશન કહેવાય, અને હાઇડ્રોજન દૂર થાય તો પણ એ ઓક્સિડેશન પ્રક્રિયા જ છે. હવે રિડક્શન પ્રક્રિયાની વાત કરીએ તો રિડક્શન પ્રક્રિયામાં એનાથી ઊંધું છે. ઓક્સિડેશન પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય છે અને હાઇડ્રોજન દૂર થાય છે. જ્યારે રિડક્શન પ્રક્રિયામાં શું થાય છે? હાઇડ્રોજન ઉમેરાય છે અને ઓક્સિજન દૂર થાય છે. તો આ પ્રક્રિયા જે છે એને આપણે રિડક્શન પ્રક્રિયા કહીશું. તો તમે બરાબર સમજી ગયા છો. ઓક્સિડેશન પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય છે અને હાઇડ્રોજન દૂર થાય છે, જ્યારે રિડક્શન પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય છે અને ઓક્સિજન દૂર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને વ્યાખ્યાઓના આધારે આપણે હવે એના ઉદાહરણ જોઈએ પ્રક્રિયાઓના. તો એ પહેલું ઉદાહરણ મેં લખ્યું છે 2Cu O2 gives 2CuO. તો અહીં સ્પષ્ટપણે તમે જોઈ શકો છો કે Cu એટલે કોપર, કોપરની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે, એટલે કે ઓક્સિજન ઉમેરાય છે. એટલા માટે આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. તો બિલકુલ સરળ યાદ રહી જાય એવું છે. હવે એની સાથે આપણે બીજું એક રાસાયણિક સમીકરણ જોઈએ. તો CuO H2 gives Cu H2O. તો અહીંયા મિત્રો જુઓ શું ઉમેરાય છે? H2, હાઇડ્રોજન ઉમેરાય છે. જો હાઇડ્રોજન ઉમેરાય તો એને આપણે શું કહીશું? રિડક્શન પ્રક્રિયા. તો આ ઓક્સિડેશન પ્રક્રિયા છે, આ રિડક્શન પ્રક્રિયા છે. તો સિમ્પલી આપણને યાદ રહી શકે. તો અહીંયા Cu એકલો હતો, એમાં ઓક્સિજન ઉમેરાયો એટલે કે Cu નું શું થયું? ઓક્સિડેશન. અહીંયા CuO હતો, એમાંથી ઓક્સિજન દૂર થયો અને Cu એકલો જ વધ્યો. ઓક્સિજન દૂર કરવા માટે શું ઉમેરવું પડ્યું? હાઇડ્રોજન. તો હાઇડ્રોજન એટલા માટે ઉમેરવો પડે છે કે એને એમાંથી ઓક્સિજન દૂર કરવો છે આપણે, એટલા માટે એને રિડક્શન કહેવાય. તો હવે તમે સ્પષ્ટ સમજી ગયા છો કે અહીંયા Cu હતો, એમાં ઓક્સિજન ઉમેરાયો તો CuO બન્યો. એટલે કે એનો મતલબ કે એનું ઓક્સિડેશન થયું. અહીંયા કોપરનું ઓક્સિડેશન થયું, જ્યારે અહીંયા CuO કોપર ઓક્સાઇડ છે, ઓક્સિજન સાથેનું સંયોજન છે, એમાંથી ઓક્સિજન દૂર કરવો છે, એટલા માટે એમાં હાઇડ્રોજન આપણે ઉમેરીએ છીએ, એટલે કે એનું રિડક્શન થયું. ઓક્સિજનનું શું થયું? કોપરનું રિડક્શન થયું. એટલે કોપર સાથે જે ઓક્સિજન હતો એ દૂર થયું. દૂર કરવા માટે રિડક્શન પ્રક્રિયા વપરાય. હવે આપણે વાત કરીએ કે જો આ બંને પ્રક્રિયાઓ એક સાથે થતી હોય તો એને આપણે કઈ પ્રક્રિયા કહીશું? તો પ્રશ્ન પૂછાઈ શકે. જો બંને પ્રક્રિયાઓ સાથે થતી હોય તો એને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીશું. તો એને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ.
તો રેડોક્સ પ્રક્રિયાના બે ઉદાહરણ અહીંયા મેં આપ્યા છે. બહુ સરળતાથી તમને ખ્યાલ આવશે હવે. CuO + H2 gives Cu + H2O. તો હવે આ પ્રક્રિયા અહીંયા જે મેં લખી એ જ પ્રક્રિયા છે જેમાં CuO માંથી ઓક્સિજન દૂર થાય છે અને Cu કોપર મળે છે, એટલે કે કોપર ઓક્સાઇડનું રિડક્શન થાય છે. તો અહીંયા મેં એરો લખ્યું છે અને લખ્યું છે કે રિડક્શન થાય છે. આનું રિડક્શન થાય છે. પણ જો આ પ્રક્રિયાને અહીંથી આ તરફ આપણે વિચારીએ તો Cu જે છે એમાં ઓક્સિજન ઉમેરાય છે અને શું થાય છે? CuO અથવા તો Cu માં હાઇડ્રોજન દૂર થાય છે. અહીંયા આપણે રિવર્સ પ્રક્રિયા સમજીએ H2O + Cu, તો H2 દૂર થઈ ગયો, એમાંથી દૂર થઈ ગયો એનો મતલબ ઓક્સિજન ઉમેરાયો. એટલા માટે અહીંયા જે Cu છે એમાંથી ઓક્સિજન દૂર કરવામાં થયો એટલે કે હાઇડ્રોજન ઉમેરાયો, એટલે અહીંયા Cu નું શું થયું? ઓક્સિડેશન. શું થયું? ઓક્સિડેશન. બીજું ઉદાહરણ છે ZnO + C gives Zn + CO. તો અહીંયા ZnO છે, O ને હટાવવો છે આપણે, તો એવું જરૂરી નથી કે હાઇડ્રોજન થી જે હટે. હાઇડ્રોજન સિવાય બીજા ઘણા એવા પદાર્થો છે કે જેના દ્વારા એનું રિડક્શન થાય. તો એ કાર્બન રિડક્શન કરે છે કોનું? ઓક્સિજનનું. Zn માંથી ઓક્સિજન છે એને દૂર કરે છે અને CO બને છે, એટલે કે ZnO માંથી ઓક્સિજન દૂર થાય છે એટલે એનો મતલબ અહીંયા શું થયું? રિડક્શન. એ જ રીતે કાર્બન જે છે, કાર્બનમાં ઓક્સિજન ઉમેરાય છે. આ ઓક્સિજન છે તો અહીંયા કાર્બન સાથે જોડાય છે એટલે કાર્બનમાં ઉમેરાય છે, તો અહીંયા કાર્બનનું શું થયું? ઓક્સિડેશન. તો પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાઈ શકે. તમને એક રાસાયણિક સમીકરણ આપ્યું હોય અને એમાં લખ્યું કયો પ્રશ્ન પૂછ્યો હોય તો કે આમાં Cu નું શું થાય છે, તો તમારે વિચારી જવાબ આપવાનો છે. જો Cu માંથી CuO થતું હોય તો Cu નું ઓક્સિડેશન થાય છે. જો CuO માંથી Cu થતું હોય તો Cu નું ત્યાં રિડક્શન થાય છે. Cu તો એનો એક છે પણ અહીં Cu હતો CuO છે. તો આ રીતે આપણે સરળતાથી સમજી શકીએ. તો અહીંયા આપણે જે રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર છે 5 પ્રકાર એ અહીંયા પૂર્ણ થાય છે. આ પ્રશ્નનો જવાબ પણ તમારે 2 વખત લખીને તૈયાર કરવાનો છે અને આવતા બુધવારે બધાએ પોતાના વિજ્ઞાન તેમજ બીજા વિષયની તમામ વિષયની હોમવર્ક તમને અત્યાર સુધી જે ટીચરોએ આપ્યું છે સરે એ બધું જ લખી અને બુધવારે તમારે બધાએ બતાવી જવાનું છે. તો આગળ નેક્સ્ટ પીરિયડમાં આપણે જોઈશું.